સોમનાથ એટલે માત્ર પથ્થરોનું સર્જન નહીં, પણ સોમનાથ એટલે તો કરોડો ભારતીયોની આસ્થાનું પ્રતીક. સોમનાથ એટલે તો અગણિત મહાપુરુષોના તન મન ધનના સમર્પણનું પ્રતીક. આપણે સોમનાથના પુનઃનિર્માણની વાત કરીએ છીએ, 11 મેના દિવસ અને ઇતિહાસની વાત કરીએ છીએ, ત્યારે વીર શહીદોના લોહીને કેમ ભૂલી શકાય કે જેમણે મંદિરોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આ યાદીમાં સૌથી મોખરે નામ આવે છે વીર હમીરજી ગોહિલનું. ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે લાઠીના આ રાજકુમારે પોતાની નવપરિણીત પત્નીનો સાથ છોડી ધર્મના રક્ષણ માટે કેસરિયા કર્યા. સોમનાથના દરવાજે અડીખમ ઊભા રહીને તેમણે અંતિમ શ્વાસ સુધી લડાઈ લડી. તેમની સાથે વેકડાજી ભીલ અને હજારો અનામી યોદ્ધાઓએ પણ મંદિરની પવિત્રતા જાળવવા માટે સોમનાથની સખાતે શહાદત વહોરી. સોમનાથનું શિખર આજે જે ઊંચાઈ પર છે તેનો પાયો આ શહીદોના બલિદાન પર ટકેલો છે. 11 મેના પવિત્ર દિવસે જ્યારે આપણે ભવ્ય મંદિરની ઉજવણી કરીએ છીએ ત્યારે વીર હમીરજી ગોહિલ અને એવા અનેક શહીદોને શત શત નમન કરવા એ આપણી પવિત્ર ફરજ છે. કારણ કે આ એ શહીદો છે કે જેમણે પથ્થરના મંદિર પહેલા પોતાના હૃદયમાં સોમનાથને સ્થાપ્યા. સોમનાથને ફરી બેઠું કરવાની આ પરંપરા તો સદીઓ જૂની છે. જેટલી વાર તોડાયું એટલી વાર ગર્વથી, માનભેર, આસ્થાથી, શ્રદ્ધાથી બેઠું થયું મંદિર. 1024માં ગઝનવીના આક્રમણ બાદ રાજા ભીમદેવ સોલંકીએ પથ્થરનું ભવ્ય મંદિર બનાવી આસ્થાની જ્યોત પ્રગટાવી. 18મી સદીમાં જ્યારે મંદિર ખંડેર હાલતમાં હતું ત્યારે માતા અહિલ્યાબાઈ હોલકર આગળ આવ્યા. પોતાની અતૂટ ભક્તિ અને ધનથી પુનઃનિર્માણ કરાવ્યું, પૂજા અર્ચના ફરી શરૂ કરાવી. પરંતુ સોમનાથના આધુનિક પુનરુદ્ધારના સાચા પ્રણેતા હતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથના દરિયા કિનારે તેમણે પ્રતિજ્ઞા લીધી અને ભારતના ભાગ્યને બદલી નાખ્યું. તેમણે પોતાનું મન આ કાર્યમાં પરોવ્યું, સમગ્ર દેશને આ અભિયાનમાં જોડ્યું. સરદારના નિધન બાદ આ ભગીરથ કાર્યને અટકવા ન દીધું કનૈયાલાલ મુનશીએ. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિના રક્ષક બનીને દિવસ રાત એક કર્યા. જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોતાના ધન અને સાધનોનો ઉદાર હાથે ફાળો આપ્યો. ગંગા, નર્મદા, વિશ્વની 7 નદીઓના જળ આવ્યા, પૃથ્વીના છેડાથી માટી આવી અને વિધિ થઈ. મહાનુભાવોનું સમર્પણ તેમાં જોડું હતું. માત્ર રાજાઓ કે નેતાઓ નહીં, પણ ભારતના સામાન્ય નાગરિકોએ પણ પોતાની મહેનતની કમાણીમાંથી ફાળો આપી ધનનું સમર્પણ કર્યું. કારીગરોએ પોતાના તનથી પથ્થરોમાં જીવ પૂર્યો, જેથી આજે આપણે આ ગગનચુંબી શિખરને જોઈ શકીએ છીએ.